વડોદરામાંથી ડિજિટલ અરેસ્ટનો એક બનાવ સામે આવ્યો છે। સિનિયર સિટીઝનને 14 દિવસ બંધક બનાવાયા। ટ્રાઈના અધિકારી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નામે સિનિયર સિટીઝનને ધમકાવી છેતરપિંડી આચરવામાં આવી। આ બનાવમાં કુલ 2,27 લાખની છેતરપિંડી સામે આવી છે। બિહારમાંથી 91 લાખ રૂપિયા અને અંબાલા હરિયાણામાંથી 1,38 લાખ વિથડ્રો કરવામાં આવ્યા। ટેકનિકલ એનાલિસિસથી સામે આવ્યું કે આનો માસ્ટરમાઇન્ડ કલકત્તામાં બેઠેલ છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ 3 અલગ અલગ ટીમો બનાવી 3 રાજ્યોમાં રેડ કરી કુલ 4 આરોપીને ઝડપી પાડ્યા છે। વડોદરાના એક સિનિયર સિટીઝન છે કે તેમને 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 2,27 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો અને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ કેસમાં જે સામેના આરોપીઓ છે તેઓ પોતાની જાતને ટ્રાઈ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપતા હતા અને આ રીતે બોલીને તેમની પાસેથી પૈસાની જે છેતરપિંડી કરેલી હતી। આ ગુનાનું ટેકનિકલ એનાલિસિસ કરતા એ વસ્તુ ધ્યાન પર આવેલી કે આજે 2,27 લાખ છે તેમાંથી 91 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જે છે જે પૈસાનું વિડ્રોવલ થયેલું છે એ બિહારમાં થયેલું છે અને બાકીના 1,38 લાખ રૂપિયા છે તેમનું વિડ્રોવલ થયેલું છે અંબાલા હરિયાણાથી। તો આ જે વિડ્રોવલ થયેલું છે તેની સાથે સાથે બેંકના ટ્રાન્ઝેક્શનના આઈપીનું એનાલિસિસ કરવામાં આવ્યું તો એ ખબર પડી કે આ અકાઉન્ટ્સના હેન્ડલર જે છે એ કલકત્તામાં બેઠેલો છે। તો આ સમગ્ર બાબતનું ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા 3 ટીમો બનાવવામાં આવી। એક ટીમને લીડ કરી હતી પીઆઈ અનમોલ સલિયાએ, એક બીએમ ચૌધરી પીઆઈ અને ત્રીજા છે કેએમ બેરિયા પીઆઈએ લીડ કરી હતી અને તેના આધારે 3 જગ્યાએ સાયમલ્ટેનિયસ રેડ પાડવામાં આવી અને બિહારથી 2 આરોપીની, અંબાલા હરિયાણામાંથી 1 આરોપીની તેમજ કલકત્તામાંથી 1 આરોપીની કે જે મેઇન હેન્ડલર હતા તેની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા બાદ આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું અને આગળના બીજા જેટલા પણ આરોપીઓ છે તેમની સામેની તપાસ પણ ચાલુ છે અને આગળ જરૂરી પગલાં લેવામાં આવશે।